ડીસા જૈન વિહારધામ ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજની બેઠક યોજાઈ। પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાયો। બનાસકાંઠામાં પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે। આજે ડીસા ખાતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ અગત્યની બેઠક યોજી ગુજરાતમાં ભાજપને તમામ સીટો પર હરાવવા માટેની રણનીતિ હતી। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આજે ડીસામાં આખોલ 4 રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપે ક્ષત્રિય સમાજની માંગણીઓ ન સ્વીકારી રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયોમાં ભારે રોષ ફેલાયો છે। તેમજ આગામી ચૂંટણીમાં ગામડે ગામડે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે કમળા કા ફૂલ હમારી ભૂલ વિશે લોકોને સમજાવી ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો। આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા, રમેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં આજે ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપે અમારી માંગણીઓ સ્વીકારી નથી, એટલે હવે અમે આગામી સમયમાં ભાજપના વિરોધમાં ગામડે ગામડે જઈ પ્રચાર કરીશું અને કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટે મદદ કરીશું। ગુજરાતમાં તમામ સીટો પર ક્ષત્રિયનો એક પણ વોટ ભાજપને નહીં મળે તે માટેની રણનીતિ ઘડી છે। ભારત માતા કી જય। હું રમેશસિંહ સોલંકી, ગામ જાબડિયા, તાલુકો ડીસા। આજ રોજ ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। આજે આખોલ મુકામે ક્ષત્રિય સંમેલન યોજાયું, જેમાં ડીસા તાલુકાના અને બનાસકાંઠાના અને પાટણના દરબાર સમાજોનું સંમેલન હતું, જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। આજ રોજ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપાલાએ જે અમારી બેન દીકરીઓની જે ટિપ્પણી કરી એનો રોષ ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ અમને સાથ સહકાર આપ્યો નથી। એના માટે કરીને આજે અમે બધાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ પાર્ટીને બહુ જંગી બહુમતીથી જીતાડવાના પ્રયત્નો કરશું। ગુજરાતમાં 26 સીટો છે, જ્યાં અમારા જેટલા પણ દરબારો છે એમનું એક પણ મત ભાજપને મળશે નહીં। બીજું સાથે સાથે મારા સમાજના જે અગ્રણીઓ અને જે વડીલો છે, જે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જોડાયેલા છે, એ લોકોને પણ મારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે સમાજથી મોટું કોઈ નથી। આજે હું રાજીનામું સમાજના માટે જ આપ્યું છે। સમાજની જાણે અસ્મિતાની વાત આવે એટલે એમાં પછી કોઈ પાર્ટી હોય નહીં, એટલે મારું એવું કહેવું છે કે મહેરબાની કરી તમે લોકો પણ આ સમાજને સાથ આપો અને સમાજથી મોટું કોઈ છે નહીં અને સમાજ જે રીતે જે આયોજન કરે એમાં સાથ સહકાર આપો તો તમારું પણ ભવિષ્યમાં તમારું ભવિષ્ય આગળ જશે, એવું મારું કહેવું છે। નહીંતર તમે જો બેઠા છો ત્યાંથી આ સમાજ ધારશે નહીં તો ત્યાંથી પણ તમારે પાછું આવવું પડશે। એટલે જો તમે તમારા સમાજના નહીં થાવ તો તમે બીજા કોઈના ના થઈ શકો। એટલે પહેલી સમાજ અને પછી બીજું, સાથે સાથે બીજી સમાજને હું પણ 2 હાથ જોડી વિનંતી કરું છું કે આજે અમારા સમાજની વાત છે, કાલે હાવ તમારી સમાજ વિશે પણ થશે। એટલે દરેક સમાજને હું વિનંતી કરું છું, 18 આલમને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે હું ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સૌને મારી એક અપીલ છે કે અમારા ક્ષત્રિયનાથી આન બાન અને શાનમાં જે આજ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એમાં તમે બધા સાથ સહકાર આપજો। તમારા 18 આલમમાં ગમે ત્યારે કોઈ તકલીફ હશે, અમે દરબારો હંમેશા તમારી સાથે છીએ અને સાથે રહેશું, એવી આજ મીડિયાના માધ્યમથી દરેક સમાજને હું સાક્ષી આપું છું। જય માતાજી। આજે મીટિંગ હતી ડીસા ખાતે આખોલ મુકામે જૈન વિહારધામ ખાતે ક્ષત્રિય સમાજ સંકલનની મીટિંગ હતી કે જે અમારી સમાજનું કોઈ કાર્ય, અમારા સમાજ વિશે અમુક લોકોએ જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે એના માટે અમારો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો હતો। આગળની રણનીતિ અમારે શું ઘડવી
એના માટેની ચર્ચા વિચારણા થઈ અને સમાજે નક્કી કર્યું કે જે અમારા સમાજનું જેને અહિત કર્યું છે, જેને અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે, એવા લોકોને અમે તિરસ્કાર આપશો અને 7 તારીખે કમળ કા ફૂલ હમારી ભૂલ અમે ક્ષત્રિયોએ નક્કી કર્યું છે અને 7 તારીખે એનું પરિણામ આવશે ત્યારે સૌને ખબર પડશે. આગામી બૂથ લેવલે અમે કામ કરશું. આગામી સમયમાં કયા કાર્યક્રમો આપશો? આગળના સમયમાં અમે એવા કાર્યક્રમો આપશું, બૂથ લેવલ સુધી ગામડે ગામડે જઈશું. જિલ્લા સમિતિ અમે બનાવેલી છે, તાલુકા સમિતિ બનાવી છે અને ગામડે ગામડે જઈ અને વિરોધ કરી અમે અનફેવરમાં વોટિંગ કરશું. ભાજપના વિરુદ્ધમાં કામ કરશું. એનાથી આપણે સૌ વાકેફ છીએ. રાજ્યની અંદર છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓમાં 26માંથી 26 બેઠક ઉપર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. 26માંથી એક પણ બેઠક આપણા સમાજને ફાળવવામાં નથી આવતી. તેમ છતાં પણ આપણે ક્યારેય વિરોધ કર્યો નથી. પરંતુ જ્યારે પ્રહાર એમના રાજકોટના એક ઉમેદવારે આપણી અસ્મિતા ઉપર કર્યો ત્યારે સ્વાભાવિક છે કે આપણા સમાજમાં રોષની લાગણી ફેલાણી. આપણી વાત કોઈ ટિકિટ આપવા માટેની નહોતી, પરંતુ અમારા સમાજનું જેને અપમાન કર્યું છે એ ટિકિટ કાપવા માટેની. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર 7મા આસમાને છે. ખોટી રીતે માફી માંગવાના રીતે હોય પ્રયત્ન કર્યા અને જાહેરમાં માફી પણ જાણે દમ કરતા હોય એ રીતે માંગી કે મારે કોઈ માફી માંગવાની જરૂર નથી, પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગુ છું. આ ક્ષત્રિય સમાજનું ફરી વખત અપમાન કરવાનો એમનો પ્રયાસ. સમગ્ર રાજ્યમાં આ આંદોલન એક પ્રોગ્રામનું આપણી માતાઓ અને બહેનો પણ આંદોલનમાં જોડાના.